રેશિયોનો સરસ દાખલો છે કે ભાઈ પહેલી સંખ્યા જે છે અને બીજી સંખ્યાનો ગુણોત્તર 5:6 છે. તો એક સંખ્યા આપણે 5ના ગુણાંકમાં છે, બીજી 6ના ગુણાંકમાં છે. હવે બીજી અને ત્રીજી સંખ્યા 9:10ના પ્રમાણમાં છે. હવે જો આ ત્રણેય સંખ્યાનો રેશિયો આપણે સરખો કરવો પડે તો આ 9 છે, આ 6 છે. તો આને પણ 3 વડે ગુણીએ, આને 3 વડે ગુણીએ તો બંને સંખ્યાઓ સરખી થઈ જશે. તો આને જો 3 વડે ગુણીએ તો જે છે આ કેટલી થશે? 5 તરી 15, 6 તરી 18 થઈ જશે. આને આપણે 3 વડે ગુણીએ તો 18 થઈ ગઈ. આને પણ 3 વડે ગુણવી પડશે, 2 વડે ગુણવી પડશે. 9 × 2 18 એટલે આને પણ 2 વડે તો 20 થઈ ગઈ. હવે જો 15, 18 ને 20, 20 ને 10 જે છે 30, 35, 35 ને 10 કેટલા થઈ ગયા? 45, 45 ને 8, 45 ને 8 કેટલા થયા? 45 ને 8 જે છે 53 થાય. બરાબર. તો 53 ની વેલ્યુ આપણને 106 આપેલી છે, કેમ કે ટોટલ સરવાળો 106 છે. તો એનો મતલબ કે આ બધાના ડબલ કરવા પડે. તો અહીંયા તમને શું કીધું છે? બીજો નંબર શોધો. બીજો નંબર કેટલો છે? 18. આના પણ ડબલ કરો તો આપણો નંબર જે છે 36 થઈ જશે. અહીંયાથી પહેલો, બીજો, ત્રીજો જે નંબર શોધવો એ શોધી શકાય, કારણ કે બધાના ડબલ કરવાના છે. કોના ડબલ? તો જુઓ, પહેલો નંબર જે છે 30 આવશે, બીજો નંબર 36 આવશે અને જે ત્રીજો નંબર છે એ 40 આવશે અને ટોટલ સરવાળો કરશો તો 106 આવશે. તો આપણો જવાબ થયો.